મજામાં ને? પહેલાં તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. હું છે ને અત્યારે અમદાવાદથી રાજકોટ જવાની છું ને અત્યારે સવારના 8 વાગી ગયા છે. હું 6 વાગ્યાની ઉઠી હતી ને મમ્મીએ મસ્ત થેપલા પેક કરી દીધા છે અને થોડાક દિવસ માટે હું રાજકોટ જાઉં છું તો હું તમને ત્યાંના બ્લોગ બતાવતી રહીશ આગળના. અને આપણે આગળ જોઈએ ને અત્યારે અમે છે ને 9 વાગ્યાની બસ છે એટલે અત્યારે મારી બેન મને મૂકવા આવે છે બસ સ્ટેશન. તો ચાલો હું તમને બતાવું અને હા વ્લોગમાં છેક સુધી બની રહેજો ને. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવું નવા વ્લોગ તો આવતા જ રહેશે હવે તમારી માટે. તો મળીએ છીએ આગળ બસ સ્ટેન્ડ પર. નીકળી ગયા છે અમે લોકો. મારું બેગ આ છે પહોંચી ગયા છે ગીતા મંદિર બસ સ્ટેશન. તો જી અમે લોકો પહોંચી ગયા છીએ. તને મારી આગળ ગમશે? મારી બેનને મારી આગળ ગમશે એમ કે સારું ને તારે તો. હે 5 દિવસ હું નહીં પણ તાર બધું મારું કામ કરવું પડશે. કરી લઈશ? હા, કામ કરી લે તૈયાર છે. મને તો બસ સ્ટેશન મૂકવા નથી આવતી પછી મેં કીધું હાલ તો આવી માંડ. આખિરકાર બેન છે, બેનનો પ્રેમ અલગ જ છે. તો ચાલો મારી ફ્રેન્ડને મળાવું. આ મારું સામાન છે. બાય આવજો. હેલો ગાઈસ, તો જો અત્યારે અમે છે ને ચાલુ બસમાં થેપલા ખાઈએ છીએ કારણ કે બપોરના કેટલા વાગ્યા છે બતાવી દેતા 1:15 થઈ ગઈ છે ને હવે અમને ભૂખ લાગી છે અને ગુજરાતીઓ થેપલા લઈને ન આવે ને એવું બને નહીં. કાવરું છે તો મસ્ત મજાના થેપલા છે ને ઘરેથી પેક કરી દીધા છે. ઓકે મેં અનપેકિંગ અનબોક્સિંગ ઇન્સ્ટન્ટ યાદ ન આવે. હવે અમે ખાઈ લઈએ પછી તમને બતાવીએ. જો અત્યારે મારું આથાણું મસ્ત છે પણ થોડુંક તેલવાળું થઈ ગયું છે પણ ચાલે. કેરી તાજી કેરીનું છે ને મસ્ત થેપલા. ચલો અમે ખાઈએ, મજા કરીએ. આવે છે કે નહીં ખબર નહીં. અત્યારે અમે લોકો ચોટીલાના અહીંયા છે ને સ્ટે કરવાના છીએ. થેપલા ખાઈ લીધા છે અને પાછા મૂકી દીધા છે. પાણી થોડુંક ગરમ થઈ ગયું પણ ચાલશે. અત્યારે અમે લોકો પહોંચી ગયા છે. આ છે અમારી બસ અને હવે અમને લેવા આવે છે મારા મામા. હા, પૂરા અમે 3 વાગે પહોંચ્યા છીએ. 6 કલાક. રાજકોટનું બસ સ્ટેશન છે ને અમે લોકો અહીંયા બેઠા છીએ. જોઈએ હવે અમારી શિબિર કેવી રહી છે. હેલો ગાઈસ, તો અત્યારે જો હું છે ને હેમીગઢવી હોલ જાઉં છું અને મારા મામા મને લેવા આવ્યા હતા. અમે એમની ઓફિસે બેઠા હતા 2 થી 3 કલાક. હવે 6 વાગી ગયા છે. હવે હેમીગઢવી હોલ નીકળીએ છીએ અમે લોકો. અહીંયા ઊભી આ જો સ્વામિનારાયણ ચોક છે રાજકોટનો અને અહીંયા જરાય ગરમી નથી લાગતી. મને તો એમ કે બહુ જ ગરમી લાગશે પણ વાંધો નથી આવતો. એટલે જોઈએ હવે આગળ કેવું છે કેવું નહીં.
તો મળીએ છીએ આવી રીતે આગળ ને આગળ. મેં અત્યારે પછી ગયા છું ને અમને આપવામાં આવ્યું છે મસ્ત. પછી બતાવીશ આ હોલ છે અમારો. જો મેં છે ને બેગને પણ એક ખુરશી પર બેસાડી દીધું છે. આ છે આખો હોલ મસ્ત મસ્ત મજાની ટી ટાઈપ છે. હું તમને પછી રૂમમાં જઈને બતાવીશ અંદર શું શું છે મને પણ નથી ખબર. ચલો જોઈએ આગળ શું થાય છે. ત્યારે અમે અમારી રૂમમાં જઈ રહ્યા છીએ. કેટલો આમાં આપણને ઓડિયન્સ મળી. હા તો હેલો ગાઈઝ, અત્યારે અમે નીકળી ગયા છીએ હેમુ ગઢવી ટૂરના લે. અને હું તમને બતાવીશ આગળના વ્લોગમાં આખો ટૂર દિવસના કે એમ બતાવશું ને. અને આજે કેવી મજા આવી? થાક બાક લાગ્યો કે? સારો એવો થાક લાગ્યો છે. બહુ થાક લાગ્યો, પણ એમ તો વાંધો ન આવ્યો. બસ ને બધું સારું હતું અને પહોંચી ગયા છે. જેવું વિચાર્યું તો એનાથી એમની જેવું વિચાર્યું તો એનાથી તો સારું જ છે બધું. એટલે સબસ્ક્રાઈબ કરજો. પહેલાં આપણે માર્કેટિંગ કરવું પડે પછી વ્લોગ બનાવવાનો. શું કેવું? આજ કેવી થાક બાક લાગ્યો? અને બહુ મસ્ત હોલ છે. આમ જેવું વિચાર્યું હતું ને એનાથી તો સારો જ છે. શું કેવું? સારો છે, બહુ મસ્ત છે. અને બહુ મજા કરવાના છીએ અમે 4-5 દિવસ. અને જોડે બહુ મજા આવશે. સ્ટે મૂકેલા રહેજો. શું કહેવાય? હા, છેક સુધી બની રહેજો એમ. એવું નહીં હેમુ ગઢવી હોલમાં છીએ એટલે બની રહેજો એવું નહીં. રાજકોટમાં છીએ એટલે બની રહેજો એવું નહીં. જીવનમાં છેક સુધી અમે બ્લોગ જોયા કરજો. નહીંતર મજા નહીં આવે. હાલો આપણે નવું નવું કાંઈક બતાવતા રહેવું. અમારી રૂમ ટૂર હજી બાકી બધું હું તમને બતાવીશ આગળ આગળ. હવે છે ને હમણાં અમે જમવા જવાના છે, કારણ કે પેટ પૂજા પહેલાં જો અહીંયા સામે જમવાનું બને છે. યાદ કર્યું ને આવી તમને દેખાતું ગેસથી જ બને છે. ગેસથી જ બને છે. અહીંયા બાટલાની કમી નથી લાગતી એટલે વાંધો નહીં. ને જો કાંઈક સામાન બામાન. અને ને મેં તમને હમણાં બતાવ્યો ને હોલ કવડો મોટો છે નહીં? કેટલી મજા આવે ને પરફોર્મન્સ કરવાની. બહુ મજા આવે ખરેખર. અમે ક્યાં જાય ને અમને નથી ખબર. અહીં ખોવાઈ ગયું. અમારા રૂમમાં છે ને 2 બેનું અમે 4 જણા રહેવાના છીએ ભેગા. તો એમાં 2 બેનું છે ને એ લોક મારીને વયા ગયા છે એટલે અમે તો બહાર રખડીએ છીએ. અમારો સામાન એ બહાર પડ્યો છે. રાજકોટને એક્સપ્લોર કરીએ છીએ. રાજકોટ નહીં, ખાલી હોલને જ એક્સપ્લોર કરીએ છીએ. રાજકોટને કરવાનું બાકી છે. કરશું ટાઈમ મળશે તો કરશું જ. હાલો બતાવું પછી આગળ આવે. હા જોજો છે ખુદી. અરે હરખું રિપીટ હા. અરે યાર ચલો. ગીત પણ તો કે તો મને વાઇબ આવે. KGF 3 હોય ને હા તે નથી જોયું પણ મેં જોયું છે. મેં તને કેમ લાગે મેં નથી? મેં નવું મ્યુઝિક બનાવ્યું હતું ઠીક. 12 માં 2 વર્ષ પહેલા. હા. પણ હજી નીકળ્યું નથી. હજી કમ્પોઝ કરવા બાકી છે. હા ચાલો આપણે આમાં કમ્પોઝ કરી લઈએ. હાલો જોજે આપણું નથી. કેટલી વાર રિપીટ કરે છે. અહીંયામાં ટાટિયા દુખી ગયા આખો દી ફરી ફરીને તો ગાંડા કાઢે. ચલો સ્ટાર્ટ. પણ આમાં ઓલું ગીત મેચ થાય. હા શહેનશાહ. સુબો શામ શહેનશાહ ફરાળી ચેવડો ના તીખો ના મીઠો સાદો ને સસ્તો. અમે લોકો બતાવશું કે અમે લોકો છે ને નાસ્તામાં હું લાવ્યા ને નહીં. હોસ્ટેલમાં હોય. ફોન આવ્યો ક્યાં ગયો? હા ફોન પેલા ઘરના બધા લોકોને બહુ અમારી ચિંતા હોય એટલા માટે. ચલો હેલો, કેમ છો? હું રૂમે બેહી ગઈ. આ જો અમારો સામાન છે. બીજી 2 છોકરીઓ પણ અમારી સાથે છે.
એ હું તમને આગળ આગળ બતાવતી રહીશ. હજી મસ્ત છે બધું, બહુ મસ્ત બહુ મસ્ત બહુ મસ્ત. હમણાં છે ને 8:30 જમવા જવાનું છે. હેલો ગાઈસ, તો અત્યારે અમે લોકો જમવા જઈએ છીએ. જોઈએ કેવું છે, ભાવે છે કે નહીં. બરાબર, કેવી એક્સાઇટમેન્ટ છે જમવાની. ખબર નથી શું છે. આખી ભરીને લાવ ને. તમને નામ ન થાય, નામ કશ્યપભાઈ. ઓકે, મારું એ હેલો જી. મારું નામ મને યાદ રહી ગયું છે કારણ કે મારી ફ્રેન્ડ ઇન્ટ્રોડક્શન કરે. હું તારું શાંતિથી કરાવું. હું સવારની બનાવી કહું કે ગાઈઝ મારી ફ્રેન્ડનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. શું કહેવાય? કઢી નહીં, કઢી નથી. ખીચડી, છાશ, રોટલી. મને તો નામ નથી યાદ રહેતું. મૂઠ બની ગઈ. શુદ્ધ કાઠિયાવાડી કેવું છે? નાઈસ. ચલો અમે સમજી સ્પીકર આપશે ને. वेदों की भाषा पुराणों की बानी हम भी तो समझे हम भी तो जाने विद्या का हमको अधिकार दे माँ. અમારે સવારે પ્રાર્થના ગાવા માટે અત્યારે રેડી કરી રહ્યા છીએ. બધા અમારા નવા ફ્રેન્ડ્સ બની ગયા છે. આ બધા કવિ છે, કવિયત્રી છે. हमें तार दे माँ तू श्वेत वर्णी कमल पे મારું જીવન અંજલિ થાજો, મારું જીવન. આ બધા ફોટા પડવા માટે ફોટા પડવા માટે અહીંયા અમે આવી ગયા છે. આનું શું કહેવાય? આનું શું કહેવાય? તલ. ચલો જેને તલ ખાવા હોય લાવો. બેન કેટલામાં આપો છો? ઓ બેન कितने में दिए? चाहे तो पैसे दे सकते हैं. नहीं, हम मुफ्त में ही खरीदेंगे. हम मुफ्त का माल हमको बहुत पसंद होता है. बहुत महंगा આપણે ગુજરાતી હો, તમ તાર बहुत महंगा ગુજરાતી હિન્દી મિક્સ કરવાનું. એટલે મોંઘા મોંઘા. મોંઘા આ અંગ્રેજી મીડિયમ છે, બરાબર? આપણે સુધી ગુજરાતી મીડિયમ. ये वेरी જો महंगा આજના વ્લોગનો તો હું અહીંયા એન્ડ કરું છું. બીજી બધી આ બધા इंट्रोडक्शन ने वो આપણે છે ને કાલે कैसा था कि ये शुरू होते ही खत्म हो गया. नहीं हमने सुबह से बना रहे हैं. आपको क्या पता? आपको अभी 500 रुपए दिखे. पैसे वाली लड़की है, लूट लो. देखिए अभी અત્યારે અમારો બ્લોગ આ હિન્દી અંગ્રેજી મીડિયમ મારે રહીને અમે હિન્દી થઈ ગયા, હિન્દી ગુજરાતી થઈ ગયા. હું કહેતી હતી અમારો વ્લોગ અહીંયા જ એન્ડ થાય છે. અને રૂમની ને આ બધાનું ઇન્ટ્રોડક્શન હું કાલે આપીશ તમને, તો બની રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ બધાની સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલ તો બનાવો દો. તો બનાવો. બોલ બીડિંગ કરી આપજો. कमेंट करो शेयर करो કાઈ ને આપણે કાલ બધાના નામ પૂછી લેવું. આપણે કાલે ઇન્ટ્રોડક્શન આપશું બધાનું. હું અત્યારે કરું તો મૂકવાનું છે કે તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેવો kalam._kaas_. ઓકે, અંડરસ્કોર કોઈને લખતા નહીં આવડે. આ બોલી નીચી લીટી. અમે કાંઈક જુગાડ કરીએ છીએ હમણાં રૂમમાં જઈને. હું તમને કહું ભાઈઓ, તમે શેનો જુગાડ કરો છો અમારા વ્યુઅર્સ? આપણે શેનો જુગાડ કરીએ છીએ? ગયો આપણે નાટક જોવાનું. અમે છે ને 2000ની ટિકિટનો નાટક ફ્રીમાં જોવાનું. મારો વ્લોગ પતી ગયો તો પણ હવે કન્ટિન્યુ રાખીએ છીએ. અમારા કારનામાં કેવા પડે. આપણે શું કારનામું કરીએ છીએ? જલ્દી કે મારો ફોનનું સ્ટોરેજ બાકા ચીકી. પણ શેની
હા અમે છે ને અહીંયા છે ને ઓલું જે મેં સવાર સ્ટેજ સ્ટેજ આજે મેં સ્ટેજ ને ઓડિયન્સનું જે બે બતાવ્યું હતું ને એ સ્ટેજ છે અહીંયાથી એન્ટર ને એમાંથી એન્ટર કરવાના છે. ચાલો અમે બધા જોયેલ મોડાન જેમ પાછા આવીએ છીએ. બધાનો પ્લાન ફ્લોપ થઈ ગયો. હું પ્લાન છે ને રૂમમાં જઈને કહું તમને. અમે લોકો અત્યારે જમાવટ કરી રહી નાટકમાં હોત એકચ્યુઅલી તમે લખશો તમારું નામ અમે નાટકમાં હોત પણ છે ને પોપટ થઈ ગયો અમને કોઈ એન્ટ્રી જ નહીં તમારી બધી પ્રાર્થના ન ફળી ન ફળી એમ નહીં અમે મોફતિયા હતા એટલે કોઈ ગુસ્સા ન દે મેં વ્લોગ એન્ડ કરી દીધા હતા પણ તમે લોકોએ જે નીચે કર્યું ને એ મારે બતાવવું પડ્યું એટલે હવે એન્ડ ઓકે બાય બાય અમે લોકો જમાવટ